વડોદરામાં વિતેલા દિવસો દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિના આગામી આયોજન અંગે રવિવારે રજાના દિવસે પણ પાલિકામાં બેઠક બોલાવી ચિંતન મંથન કરાયું હતું. વડોદરામાં થોડા દિવસ પૂર્વે ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ સમસ્યાઓ તથા શહેરના વિવિધ વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું કાયમી આયોજન જરૂરી બન્યું છે. ત્યારે રવિવારે રજાના દિવસે પણ સાંજે પાલિકાની વડી કચેરી ખાતે સાંસદ સહિત અન્ય તમામ ધારાસભ્યો સાથેની તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં વિતેલા દિવસો દરમિયાન શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા, શહેરના હજી કોઈ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે કે કેમ, પાણીના કારણે અન્યત્ર સલામત ખસેડાયેલા રહીશોના પુનઃસ્થાપન બાદ તેમને પહોંચાડવામાં આવેલ જીવન જરૂરી સુવિધાઓ તથા શહેરના વિવિધ રસ્તાના સમારકામ જેવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરના અન્ય તમામ ધારાસભ્યો, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિતેલા દિવસો દરમિયાન શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એક સક્ષમ પાર્ટી તરીકે કાર્ય કરે એ માટે લાંબા ગાળાના આયોજનો, ખાસ કરીને રાજ્ય સરકારની મદદ પડે, કેન્દ્ર સરકારની મદદની જરૂર પડે એ બાબતમાં ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી લાંબા ગાળાના ઉકેલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય, જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા કોર્પોરેશન ત્રણે જ્યાં સંકલનમાં રહે, આખા વડોદરાના તમામ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, મેયર, ચેરમેન એક ટીમ વડોદરા તરીકે કામ કરી અને વડોદરાના નાગરિકોનો પ્રશ્ન સોલ્વ કરવા માટે સૌ સાથે ભેગા થઈને સહિયારો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે આના કરતાં નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે. અત્યાર સુધી જે પ્રકારનું પૂરની પરિસ્થિતિનું મેનેજમેન્ટ કર્યું છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કે આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો, સમય સૂચકતા વાપરી અને વિશ્વામિત્રી નદી 29.7 ફૂટ પહોંચી અને વધુ તારાજી ન સર્જાય એ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો. અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું મુલાકાતનો સમય લઈ અને ટીમ વડોદરા એક થઈ અને એના માટે પણ રજૂઆત કરવામાં આવશે. ધન્યવાદ. જે તમામ એ પ્રકારના પ્લાનિંગ મેં આપને એક મુદ્દા આપને વિષય વાઇઝ મેં આપને કહ્યા એ તમામમાં કોર્પોરેશનની હવે પછીની શું તૈયારી છે, જેમ કે આજે પણ વડોદરામાં રેડ એલર્ટ છે તો કોર્પોરેશન કયા પ્રકારે સજ્જ છે આખી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ તમામની વિગતવાર ડિટેલમાં ચર્ચા થઈ છે અને ત્યારબાદ આગળના પણ જે કોઈ પ્રોપોઝલ્સ પેન્ડિંગ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં હોય એને લઈને પણ રજૂઆત થઈ છે.